અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો વિવાદ વધી રહ્યો છે। રાહુલ ગાંધીના નિવેદન બાદ થયેલા પથ્થરમારા અંગે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસે પથ્થરમારો કર્યો તે જોઈને લાગે છે કે કોંગ્રેસ હિંસાના માર્ગે છે। રાહુલ ગાંધીના કહેવા મુજબ હિન્દુઓ હિંસા કરે છે, પણ હકીકતમાં કોંગ્રેસ હિંસા કરે છે। ધારાસભ્ય હાથમાં પથ્થર લઈને ટીવીમાં દેખાય તે કોંગ્રેસ માટે શરમજનક વાત છે। કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારામાં લોકોને ઇજાગ્રસ્ત કરીને નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે। ધારાસભ્ય શૈલેષ પરમાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પથ્થરમારો કર્યો તે નિંદનીય છે। ગુજરાતના ઇતિહાસમાં કોઈ પક્ષના નેતાઓ પથ્થરમારો કરે તો તેમનાથી મોટા ગુંડા કોણ હોઈ શકે? તમે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે। ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસની 17 સીટો આવીને ત્યારબાદ પેટા ચૂંટણીમાં બીજી 5 સીટો કપાઈ ગઈ એ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકળા બન્યા છે, સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના લોહી લુહાણ થયા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખરેખર નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય કાર્ય છે। ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ રોડ પર રાઇડિંગ થતું હોય, રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય તો આનાથી મોટા ગુંડાઓ બીજા કયા હોઈ શકે?